હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે ઉત્તરાયણ સ્પેશિયલ તેમજ મોઢામાં મૂકતા જ ઓગળી જાય, સાથે સાથે નાનાથી મોટા બધા જ એટલે કે દાંત વગરના પણ ખાઈ શકે તેવી માવા ચીક્કીની રેસીપી તમારી સાથે શેર કરવાની છું. તો એકદમ પરફેક્ટ માપ સાથે ને એકદમ ટેસ્ટી એવી માવા ચીક્કી બનાવીશું. તો રેસીપી એકવાર પૂરેપૂરી જોજો ને રેસીપી પસંદ આવે ને તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આવી જ નવી રેસિપીઝને જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો સૌપ્રથમ એક વાસણની અંદર 2 કપ જેટલા કાચા સિંગદાણાને ઉમેરી દેવાના છે. સિંગદાણાને સતત ચલાવતા રહેવાનું છે, ગેસની ફ્લેમને લો રાખવાની છે અને આવી રીતે ફોતરીઓ અલગ થાય એટલે આપણે એને શેકવાના છે. બહુ વધારે પડતા આપણે નહીં શેકીએ. તો આવી રીતે અલગ ફોતરી થઈ જાય છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને દાણાને આપણે એક મોટા વાસણની અંદર કાઢી લેવાના છે. તો મેં થાળીમાં કાઢી લીધા છે અને એની ફોતરી આપણે અલગ કરી દેવાની છે. આવી રીતે હાથેથી પણ કરી શકો અથવા તો કપડાની અંદર પોટલી બાંધીને મસળીને પણ આપણે એને કરી શકીએ. તો અમુક ટકા જે ફોતરી રહી ગઈ હોય તો એ તમે હાથેથી પણ એને કરી શકો છો. તો હવે એ ફોતરીને દાણાથી અલગ કરવા માટે આપણે જે ઘઉં ચાળવાનો ચારણો હોય એની અંદર ઉમેરી દેવાની ને આપણે 30 સેકન્ડની અંદર સરસ એવા ચાળી લેશું તો ફોતરી અને દાણા એકદમ સરસ રીતે અલગ થઈ જશે. અને જે અમુક ટકા ફોતરી રહી ગઈ હોય આપણે હલકા હાથે આવી રીતે કરીશું તો એ પણ અલગ થઈ જશે. તો દાણા અને ફોતરીને અલગ કરવા માટે એકદમ સરળ રીત છે. તો હવે એ દાણાને આપણે ગ્રાઇન્ડર જારની અંદર એડ કરી દેવાના. 2 ભાગમાં આપણે ઉમેરીશું. હવે આપણે પલ્સ મોડ પર પણ તમે પીસી શકો, એ રીતે તમારે બનાવી હોય, પણ હું આ રીતે પીનટ બટરની જેમ એકદમ સરસ મેશ કરી દઉં છું અને આનો જે સ્વાદ છે ને એકદમ સરસ ચોકલેટ જેવો આવે છે. તો મને આ બહુ જ ગમે છે અને ખરેખર ઘરમાં બધાને જ ગમે છે. તો આ રીતે બનાવશો તો ઘરમાં બધાને જ પસંદ આવશે અને આ હેલ્ધી પણ આટલું હોય છે. તો આ ઋતુમાં જરૂરથી બનાવજો. તો આવી રીતે એકદમ સરસ, એકદમ માખણ જેવું બની જાય ને માવા જેવું, ત્યાં સુધી મેં એને પીસી લીધું છે અને એક વાસણની અંદર કાઢી લીધું છે. તો બધું જ આવી રીતે બધી સિંગમાં આવી રીતે સરસ એવું મિશ્રણ તૈયાર થઈ જાય ત્યારબાદ એક વાસણની અંદર 1 મોટી ચમચી જેટલું ઘી ગરમ થવા મૂકી દેવાનું. 2 કપ સિંગના દાણા સામે 1 કપ જેટલો આવી રીતે વાતરેલો ગોળ છે એ ઉમેરી દેવાનો અને સતત ચલાવતા રહી એને મેલ્ટ કરવાનો છે. અને જો તમને એવું લાગે કે ગોળ બળી ન જાય એના માટે થોડું આપણે 1 થી 2 ચમચી જેટલું હાથેથી પાણી મેં અહીંયા છાપવું ઉમેરી દીધું છે એટલે આપણો ગોળ બળે નહીં. અને ગેસની ફ્લેમને આપણે લો જ રાખવાની છે અને આવી રીતે એને મેલ્ટ કરવાનું છે. ગોળની અંદર જે છે સરસ બબલ ન આવી જાય ને ત્યાં સુધી આપણે એને મેલ્ટ કરવાનો છે. અને જ્યાં સુધી ગોળ આપણો મેલ્ટ થાય છે ત્યાં સુધી આપણે એક ડીશની અંદર ઘીથી ગ્રીસ કરી લેવાની. સરસ એવું ઘી લગાવી દેવાનું, તો જ આપણી જે ચીક્કી છે એ સરસ એવી ડીમોલ્ડ થશે, એટલે એ ઉચકાવી શકીશું. તો હવે ગોળ જે છે એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે અને થોડા બબલ્સ પણ એકદમ સરસ ફીણા પણ આવવા લાગ્યા છે. હજી થોડાક વધારે ફીણા આવે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે. તો એકદમ પરફેક્ટ એવા ફીણા આવી રહ્યા છે. આ સ્ટેજ પર આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એને ઉમેરવાનું છે. જે આપણે પીનટ બટર જેવું તૈયાર કર્યું છે ને સિંગનું, એ આપણે અહીંયા ઉમેરી દઈશું. અને આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે જેથી કરીને પાયો વધારે ના બને. હવે આપણે એને એકદમ ફટાફટ મિક્સ કરવાનું હોય છે. આ અત્યારે આપણે જો વ્યવસ્થિત મિક્સ નહીં કરીએ ને તો સરખી આપણી જે ચીક્કી છે એ સેટ નહીં થાય. તમે બજારમાં તો બહુ બધી ચીક્કી લાવીને ખાધી છે બજારમાંથી, પણ આ રીતે એકવાર ચીક્કી બનાવશો ને તો ખાવાની બહુ જ મજા આવશે. તમને ચોકલેટ જેવું ફીલ થશે. તો હવે આપણે આ મિશ્રણને સરસ મિક્સ કરી દેવાનું ફટાફટ અને ફટાફટ એને સેટ પણ કરવાનું. જો થોડીક પણ વાર લાગશે ને તો જે પીસ છે ને એ પ્રોપર નહીં બને. તો આપણું જે મિશ્રણ છે મેં સરસ એવું તૈયાર કરી લીધું છે. હવે આપણે એને પ્લેટની અંદર કાઢી લેવાનું છે અને બધું જ પ્લેટની અંદર કાઢીને એકદમ સરસ એને પાથરી દેવાનું છે. તો ગરમ છે એટલે આપણે વાટકી કે તાવીથાનો ઉપયોગ કરશું. તો વાટકીની ઉપર પણ મેં ઘી થોડું લગાવી દીધું હતું. તો હવે આપણે ચીક્કીને એકદમ સરસ પાથરી દઈશું અને એકદમ સરસ સેટ કરીશું બધી બાજુથી ઇવનલી. અને હવે બધું સેટ થઈ જાય તો ચારે બાજુથી મેં તવીથાની મદદથી જે કિનારો હોય એ ઊંચી થઈ ગઈ હોય એને એકદમ સરસ સેટ કરી દીધી. હવે આપણે એના પીસ કરવાના છે. એ પહેલાં આપણે થોડું ગાર્નિશિંગ માટે સફેદ તલ ઉમેરીશું
અને સફેદ તલ ઉપર ઉમેરી દીધા બાદ થોડા પિસ્તા પણ એની ઉપર પિસ્તા ઉમેરી દીધા બાદ થોડું હલકું અને આપણે પ્રેસ કરીશું, જેથી કરીને બધા જ એ સેટ થઈ જાય સરસ એવું, અને લુક પણ સરસ આવશે અને ટેસ્ટ તો બહુ જ સરસ આવે છે આનો. તો એકવાર આ ઉત્તરાયણમાં આ ચોક્કસથી બનાવજો. તો હવે આપણે જે પિઝા કટર આવે છે એની મદદથી મેં એને કટ કરવાની ટ્રાય કરી, બહુ સરસ રીતે કટ થઈ ગયું. તો એકવાર આ રીતે પણ કટ કરીને જોજો, બહુ સરસ રીતે કટિંગ થાય છે. તો આજની આ રેસીપી તમને કેવી લાગે છે પ્લીઝ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને એકદમ સરસ બધું સ્ક્વેર શેપમાં મેં પીસ કરી લીધા છે, અને આપણે એને અડધો કલાક માટે સેટ પણ થવા દીધું હતું, અને અડધો કલાક બાદ તમે જોઈ શકો છો એકદમ સરસ ઈ ડીમોલ્ડ થઈ જાય છે. એકદમ પોચી મોઢામાં મૂકતા જ ઓગળી જાય અને ખાવાની બહુ જ મજા આવે એવી આ ઉત્તરાયણ સ્પેશિયલ માવા ચીક્કી મારી સ્ટાઇલમાં તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને આવી જ નવી રેસીપીઝને જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું આવા જ નવા વિડીયોઝ અને રેસીપીઝ સાથે. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.